કેમ છો મિત્રો? તો કબજિયાતથી હરેક 10માંથી 7-8 લોકો પરેશાન અને હેરાન છે. તો તેના વિશે આપણે જાણીશું આજે કે આનો શું ઘરગથ્થા ઈલાજો કરવા અને શું છે, બરાબર. તો હંમેશા જ્યારે સ્ટૂલ કડક આવે, જેને કહેવાય સંડાસ, જ્યારે કડક આવે, દુખાવો રહેતો હોય અને એની સાથે પેટ ભૂલી જતું હોય, માથાનો દુખાવો રહેતો હોય, તો આને આપણે કબજિયાત તરીકે ગણી શકાય છે, બરાબર. હવે આ થવાનું કારણ શું? આ થવાનું મેઇનલી એક જ કારણ છે કે તમારી ઇરરેગ્યુલર ડાયટ, કાં તો પછી તમે કંઈ એક્સરસાઇઝ કરતા નથી, કાં તો પછી તમે બહારનો ખોરાક વધારે પડતો લો છો, કાં તો ઊંઘવાનો કોઈ ટાઈમ નથી. તમારું ઇરરેગ્યુલરિટી આ જે લાઈફસ્ટાઈલ હોય છે એના લીધે કોન્સ્ટિપેશન થવાનો વધારે શક્યતા રહે છે. તો હવે આનો આપણે ઘરગથ્થુ ઈલાજ શું કરવો તે આપણે જાણીએ. તો પહેલા નંબરે તો આપણે લઈ લઈએ કે ગરમ પાણી. સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી ડાયજેશનની પાવર સારી થાય છે અને સંડાસ ઢીલું આવે છે. બીજા નંબરે આપણે જોવા જઈએ તો અંજીર સાથે પપૈયું લઈએ, એ લેક્સેટિવ તરીકે કામ કરે છે અને સંડાસ ઢીલું આવે છે. ત્રીજા નંબરે આપણે જોઈએ તો ઈસબગોલ, જે આપણને મેડિકલ સ્ટોરમાં મળી જાય છે, જેને આપણે 1 ચમચી રાત્રે દૂધ સાથે પીવાથી સવારે ઉઠીને પેટ સારી રીતે સાફ થઈ જાય છે. ચોથા નંબરનું આપણે જોઈએ તો અજવેનનું પાણી, રાત્રે અજવેન પલાળીને સવારે પીવાથી એનાથી બી આપણું ડાયજેશન પાવર સારું થાય છે. જો તમને આ તકલીફ લાંબા સમયથી થતી હોય, 1-2 અઠવાડિયાથી થતી હોય, તો તમારે નિઃશુલ્ક કોઈ સારા એવા ડૉક્ટરને બતાવવું જોઈએ અને હોમિયોપેથીમાં સારા એવા આના ઈલાજો છે, જેથી તમે સારી રીતે રાહત મેળવી શકો છો. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને જે લોકોને બી આ તકલીફથી પરેશાન અને હેરાન હોય તો તેને શેર કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.